ઘણી વખત કહું છું, જ્ઞાન એટલે કોઈ વસ્તુ નથી, જ્ઞાન એટલે સમજણ. સમજણ એટલે કઈ આ જગતમાં બધાને સમજણ છે. અમારા દલપતરામ બાપુ આપણે ગ્રુપમાં તમે પેલો વિડીયો જોયો હશે, એવું કહેતા હતા ભાઈ આંખો કૂતરા બિલાડા બધાને દાદા શું કહેતા હતા, કૂતરા બિલાડા ડોબા ને ડગરા બધાને જ આંખો આવે, અને એ બધાને આંખો હોય છે છતાં પણ કોઈ મંદિર કે ગમે તે હોય તો એ નીકળે, પણ એમને ભગવાન એવું નથી થતું નથી. તો આપણા બાપુ દલપતરામ એમ જ કહેતા હતા કે પેલાને આંખો છે એમને એવું પૂછતું નહીં, આપણને આંખો છે તો આપણને પૂછે નહીં, તો પેલા મેં આપણા ફેરે હું સદગુરુ મહારાજનું માણસ જેવો માણસ ને કદાચ ભગવાનની જો ખબર નહીં પડે કે ભગવાન શું છે. ઘણા બધાને એમ થાય છે, અને તમને બધાને એમ થાય કે બધા ભક્તિ ની કરતા આપણે શું કામ છે, પણ એ સાહેબ ભાગ્યશાળી હોય એ જ ભજન કરે. બધાની તેવડ છે જ નહીં, તાકાત નથી. ભગવાનને ઓળખવું એ તાકાત નથી, ભગવાનને સમજવું એ તાકાત નથી. ગુરુની આગળ તમને તો કદાચ સાહેબ 2-3 કલાક બેહવાનું થાય આપણને, તોય પણ વહમવું પડે છે. આગળ સંતોએ કેટલી કસોટી કરી, તોય સંતોએ એ કસોટીને પાર પડી ગયા. કેટલા સંતો અગ્નિ ધગધગાવતો રાખ્યો છે ને, એ અગ્નિમાં ચાલવાનું નક્કી કર્યું છે. કેટલાક કીધું કે કુવામાં પડવાનું. એક જણાને હોય છે વખો એટલો બધો ફૂલાયેલો, મારે જેવો હોય પાછું થોડો તમારે જેવો હોય કે શું નક્કી નહીં. મારે નારુભાઈ જેવો, મેં નારુભાઈ કહું ઘણી વખત કહું માર ભેગા ઢોકળા એટલે બહુ ચેતીને દેવાની. ગુરુ જોડે કાયમ રહેવા મળે એનો તમને પ્રેમ અને ભાવ અને એની તમને કુમારી હોવી જોઈએ ના નહીં, પણ ગુરુ જોડે કાયમ રહો એનો અહંકાર નહીં હોવું જોઈએ, તો પતન થાય. એ વાત તમારે ફાઇનલ થઈ જાય. મેં ગુરુ ભેગો રમશું, મેં છોકરો રમશું, મેં હમશું, જો પાણી ચડ્યું ને અને તમને કદાચ વારંવાર ગુરુના દર્શન થતા હોય, વારંવાર તમને ગુરુ યાદ કરે, તો તમારે એવું નહીં માન લેવાનું કે અમારા વગર ગુરુ ચાલતું નહીં એટલે યાદ કરે છે. નહીં સાહેબ, અમુક ભાગ્યશાળી છે કે અમને વારંવાર ગુરુ મહારાજ યાદ કરે છે. પણ ઘણા ને મારા પાસે પાણી ચડી જાય એ તો બાપુ નંબર વગર તો ચાલે જ નહીં, કે ફોન કરવું જ પડે એમ. તમે આમાંથી કોઈ નહીં હોય પણ છતાં કહો, કોકને હોય તોય પાછું કાઢી નાખવાનું. અને ગુરુ છે સાહેબ, એ તો કે એમાં બધો રોગ હોય કપાય. આવી વાળા નહીં કેલા એમ નહીં કીધું તો આપણે એક જણ અમારે સાયકલ લઈને નીકળ્યું, પેલો કે એમ ઊંચો હાથ કરી તે ઉભો નહીં ગયો અને જો ખાડામાં પડ્યો. પછી પેલો કે ખાડો એટલો ઊંડો છે તને ખબર નહીં પડતી, પણ તે કેરનો નહીં કે એમ, પણ તું ભરેક મારે તે કે પેલો એ કરે તું જવા દે. હે અમારે ઉનાળા વચ્ચે પેલું ક્વોલિટી વાળું થઈ હો ગયા વારે આગલા વારે અમારે ધોજ મેં પાછું અમારું ધોજ ખરું ને ધોજ એ બચારો ભૂલી ગયો. ક્વોલિટી નું દારૂ લઈને બપોરે નીકળેલો થાકી ગયો, બરાબર નો થાકી ગયો એટલે એને એમ થઈ ગયું કે ક્વોલિટી નું દારૂ છે તો હાવ છે ને ધક્કો મારી મારીને થાકી ગયો, ઉતરવાનો લાંબો ઠાળ છે તો મારું વાળું ભાઈ જવા દે. તે પલાટી વાળી કૂદતો ને બે ગયો દારૂ ચાલી. એ ભૂલી ગયો કે બેહવા તો બેહી જાય પણ સ્ટેરિંગ તો છે નહીં. જાણવાનું કે છોકરામથી ઊંધું પડ્યું તે પેલા કે પેલો કે મૂર્ખ એમ કહી દો કે સ્ટેરિંગ જોવાનું જ નહીં છે એમ તમે એમ નામ નહીં કહી દેતા. છોકરામ જાય બધી ગાડી સદગુરુ મહારાજ સ્ટેરિંગ આલે ઝાલજો. નહીં તો કઈ ખાંડમાં 84 ના ચક્કરમાં જશે કોઈ નક્કી. અને સ્ટેરિંગ વગરની હોય તો અમે તમને સ્ટેરિંગ ભીડી આલીએ છીએ, આવજો. કોક ગાડી હોય ને સ્ટેરિંગ વગરની તમારે આવી જવાનું. મેં એના પેલા બે માણસો કે જુમાઈ પડ્યા ઉંમરે, જાજી ઉંમરે જુમાઈ, બોલવાનું બંધ. મેં પેલા લગભગ તમને કીધું હતું પણ આજે કહી દઉં. અને આરતી વાળા ભાઈઓ સેવન થાળી લઈને આવતા રહે. આજે તો તમને બહુ મોડું ને કરું પ્રોગ્રામ છે એટલે સમય તો થઈ ગયો છે, લગભગ 1 નો ગાળો થાય છે. અને 1 થાય ને ત્યાં બહુ સારું, આ 2 થાય તો તકલીફ ઊભી થાય. તકલીફ હતી 2 ની તો ગુરુએ કર્યા 1.
એકમાંથી શૂટિંગ પાછા બે માં જાય તો બગડ્યા વગર રે ને ઈ તમારે ફાઇનલ કરી લેવાનું. આ ભગવાન કહે છે એકમાંથી અનેક થયા છે. શું થયું છે? એકમાંથી જ અનેક થયા છે. અને પાછા આપણે અનેકમાંથી એક થઈ જવાનું. કેવી રીતે? કે ગુરુના જ્ઞાનના આધારે થઈ જવાનું. એમને એમને ગુરુ તમને ઈ જ કરાવ્યું છે. સુમાઈ પડી એટલે નોકરી ઘરમાં જાય તે ડોકરો બહાર નીકળી જાય. પેલી રાંધી નીકળી નાહી જાય તો પેલો પછી મેં ખાવા હારું ભરે અને અધૂરામ પૂરું. બાઈને ડોહીને રાંધવાનું થયું ને ડોહાને હુકો પીવાનો ભાવ થઈ ગયો. હવે સલમ કોઈ ભર્યા લે ચીમટો બધું લેતો ગયો. શું લે નીંદા અસર પડેલા હતા પોતાને બોલવાનું બસ. અને પેલા તમે જાણો છો પેલાના જમાનામાં આપણે કેવા પેન્ટ જીન્સ ને પહેરતા હતા એ તો ખબર ને તમને. આગલા જમાનામાં બે પૂછડા વાળું હોય ને એની પરિસ્થિતિ હતી પહેરતા હતા જરૂરી છે. બરાબર આજે આજે પહેરી તો નહીં શોભે અને તે જાણે પરિસ્થિતિ હતી તો પહેરતા હતા. આજે પરિસ્થિતિ સારી છે તો જાણે ફાટેલા લાઈન પહેરે છે. પહેરે છે ને આપણે છોકરાઓ બધા આપણે સ્પેશિયલ દુકાને ફાટેલું પૂતળું લેવા જાય છે. આપણી બાઈઓ દીકરી એમ કરે છે. અમે તો કહું ગામડાની માતા બહેનોને કહું છું તમારી દીકરીઓને સંસ્કાર એવા આપજો કે જેથી કરી શરીર આપણું જળવાઈ રહે, મર્યાદા જળવાઈ રહે એટલું પહેરાવજો. કોલેજ કરો જે કઈ કરો મને કોઈ વાંધો નહીં. હા તો પેલું હું કોલેજ બધું આવી ગયું ને એટલે એમ થોડુંક એમ એટલે પેલા અને આવી તો તે દાડે સતયુગમાં હતી એમ કહેવાય તેતરાયું હતું કોની પાસે. અને તમે કદાચ પેલી રામાયણ જોઈ હોય ને તો સીતા માતાને જયારે રાવણ હણી ગયો તે ટાઈમે પેલી સૂરપંખાની જોડે બીજી બધી સારી મેર બહવાળી હતી ને તે આવા પહેરીને ફરતેલી હો ને. એ તમે રામાયણમાં જોજો પેલું સિરિયલ આવે ને એમાં જોજો તે એવી તે હમણાં હતી આકાશ એમ નીકળી જશે સૂરપંખા વાળી નક્કી. હું તો બાયો નહીં કહું પહેરો વાંધો અમારે અમારે સિટીમાં કોક રહેતા હોય તમે થોડું ઘણું બરાબર છે પણ ગામમાં ગામ રીતે વસ્ત્રો પણ બહુ મર્યાદા વાળા પહેરવા ને એમાં બહુ બધું સુકાઈ ગયું છે. જેવા તેવા પહેરવા નહીં. અને કળિયુગ આવી ગયું છે. હવે તમારી બાજુ સારું છે બાકી સંતોએ મહારાજ નહીં કહેતા કળિયુગ આવી નહીં ગયું હતું પણ બરાબર છે પણ તે ટાઈમે ને આ ટાઈમે આસમાન જમીનનો ફરક છે. તે દાડે કેટલો હતો ને આજે કેટલું લેવલ વધી ગયું છે. વાતાવરણ વધી ગયું છે અને સંતો પરમાના છે. અત્યારે બાયુ છે ને તો પોકળી થી ફરે છે. બાયુ સિટી મેં ઠાવક્યું અને ભાઈઓ છે ને હવે આટલા મોટા મોટા નિમાણા. આ દેવાય પંડિત કીધું જ છે એ ફાઇનલ થવા માંડ્યું છે. જે દાડે દીકરીઓના વાળ માથેથી જતા રહેશે અને ભાઈઓના વાળ લાંબા થાય તો આ કળિયુગની નિશાની છે. સહી આ મહાપુરુષો બધા સહદેવ જોશી પણ કીધું છે. આપણે ધીરે ધીરે ફરવા પડે. પહેલાના જમાના એવા હતા કે આજે તમે કરો ના નહીં પણ પહેલાના જમાના સંતોનું એમ કેવું છે કે ભાઈ નોકરી કરવા જાય બાઈ ઘર હાચવે. આજના જમાનામાં ભાઈ પૂર્યા હિકાવે ને ભાઈ નોકરી જાય છે. ગુરુ મહારાજ નો અને હિકાવાનું પણ હમણાં તો અઘરું જ પડ્યું છે. મેં તમારે તે પ્રોગ્રામ મેં મુકેશભાઈ ત્યાં પ્રોગ્રામ મેં કીધું હતું. બાયુ સિટી ની અંદર તમે જોશો ને તો છોકરાને પેલું નાની ગાડી આવે ને તેમાં ધક્કો માર લઈને જાય ને કૂતરાને ખોળામાં ઘર લઈને જાય. આ કેવો જમાનો આવ્યો કહું કે તમને. માણાને રોકવા માટે કૂતરાને દરવાજે મૂકવો. પહેલાનો જમાનો એવો હતો કૂતરાને રોકવા માટે માણાને મૂકવો. આ શું છે? કૂતરા પર ભરોસો છે પણ માણસ પર ભરોસો ના એવું નક્કી કરવા પડે. કોઈ બગાડી આપે ને આપણી બાઈર સારું છે તિજોરી સારી બધું ભરોસો છે એટલે સારું છે. કોક દાડે એમના પર આવે ને તે દાડે પેટ આરામથી મોઢે મેકી દીધી ને તો તિજોરી લાય એમ કે છે લેતાજી ઘરમાં બરોબર રાખજો.
પૈસા માટે બહુ ઝુમાશો જ નહીં, ખાવા માટે ઝુમાશો નહીં. આ બધા નુકસાનીના ધંધા છે. એટલે પેલા ભાઈ દાદા ગયા હોકો ભરી લેવા, બા ડાઈ હતી તે રોટલા રાંધે અને અહીંયા બેઠો તરીક ઉતાવળ્યો એટલે સણગું તો આગળ લાંબુ થાય જ કે પોસ્ટાનું સણગું હતું એમ જો મેં બેઠો એટલે એમ ઉડી જેવું કરીએ આગ મેં ભરી ગયું. જો શિરાંતિ ચિંફાને રાજુ ડોહાનું પોસ્ટું બળે છે, રાજુ ડોહો બળી મરે ત્યાં ગમે એવો પણ પોતાનો ભલે નહીં બોલતા પણ ધણી તો પોતાનો ને. રોટા થાપતી જાય પછી હા કે કેમ કે ઝુમાય જ ના દેવાય એટલે કે કેમ પણ પછી પાછી યાદ કરી બળી મરે એમ એટલે પછી ગીતે જ ચાલુ કર્યું કોકના લુગડા બળે રે અને પીરો એટલો બધો ખુશ થઈ ગયો ને કે એ હજી પાછું બીજું ભજન જોઈ કાઢ્યું, મારી હતી મને કીધું રે લોલ. તે સમાધાન જ થઈ ગયું. તમે એવું કરજો, ધુમાઈ પડે ને એવું થોડું કરજો. અથડાય કાયમ નહીં ફરવાનું, અત્યારે તો ભરી પાણી આવે દેવાનું દરેક ટૂંકી લે. અને જીવનમાં સાહેબ ઘરમાં પતિ પત્ની એવું જીવન મસ્તીથી જીવવું. નાનું મોટું હોય આ સત્સંગની બહારનો મુદ્દો છે, પણ તમારા ઘરમાં ભક્તિ જ કરવી છે તો ઘરમાં પ્રેમ જોશે. અહીં ગુરુ આગળ બેહીને તમે કમ્પ્લેટ બેઠા હોય, કમ્પ્લેટ વાતો કરતા હોય, પણ અહીંથી તમે બાઇક પર બેહો ત્યારના તમે ઝુમાવાનું ચાલુ કરી દો તો આ ભક્તિનો કોઈ મતલબ. નાનું મોટું હોય તો સમજવા એકબીજાને સમજવા શીખો, નાનું મોટું હોય તો એકબીજાને સહન કરવા શીખો, અને કદાચ ભૂલ થઈ હોય તો સુધારવાની દાનત રાખો. ભાઈઓ હોય કે ભાઈઓ હોય, એક વખત આપણી ભૂલ થઈ ગઈ, આ સત્સંગમાં બધાને સમજાય છે કે ગુરુ મહારાજ શું કહે છે, અને આ સમજાય છે તમને તો તમને પોતપોતાને ખ્યાલ આવે કે આપણી આ ભૂલો થાય છે તેને બાકી સુધારી જ લેવાની, તો જ તમે સેવક કહેવાય. બાકી અમે અહીંયા ગમે એટલું કહીએ. મને એકદમ એવું કેટલો મહારાજ તમે આખા દુનિયાના ગુરુ ભેગા વળી જાય ને તો ની સુધરે છે નીત સુધરે એમ કેટલો, પણ મેં કીધું એવું નહીં સુધરે. મહાપુરુષો જ્યાં સુધી આપણને આપણા શબ્દો એમના અંદર ઉતરે ત્યાં સુધી, બાકી નહીં સુધરે ને સુધર્યા છે આપણે પોતે નહીં સુધરી. આ સુધરેલો માલ બેઠો કે એમના બેઠા સુધર્યા છે તો આપણે બેઠા છે ને. આ માતાજીઓ બધા આ તમે જો આમના સંસ્કારો ઉતર્યા છે તો બેઠા છે ને, બાકી ઘેર હુઈ નહીં જાય આટલા સુધરશે. પણ આપણે આપણી મહેનત જેટલી બને એટલી કરો. અને મેં કાલે પમદારના પ્રોગ્રામમાં કીધું હતું કે ઘરમાં બધું કરો પણ ઘરમાં સંસ્કાર સારા રાખો. કોઈ પણ માણસની જોડે જાઓ તો એ માણસને તમે આપણી સંગતિમાં થોડું જોડવાની કોશિશ કરો. ધૂપ ધુમાડા કરજો બધા, પણ એને હાવ એકલા ધૂપ ધુમાડામાં નહીં રહેતા. અને એવું કહેવા જાય તો માણસને કઠિન લાગે. તમારી અસલ કમાણી કઈ જગ્યા પર છે? અસલ કમાણી તમારી સંસ્કારમાં છે, અસલ કમાણી તમારી સેવામાં છે, અસલ કમાણી તમારી નામ ભજનમાં છે. દોડા કરીને સમય વ્યર્થ નહીં બગાડો. અહીં 2 દાડા થઈ 2 દાડા 10 દાડા અહીં કરે એમ કરતે કોઈ એમ કહે દે ભાઈ આ બધું આટા ફેરા કર્યા કરતે કોઈ સારી જગ્યા જોઈને ગોઠવાઈ જાય એમ કે એમાં હું ખોટું થોડું લગાડવાનું. આટા ફેરા કરવા કરતે એક ઠેકાણે ગોઠવવા હારું. અને એમનું એમ ધંતર મંતર ને બધું કરવાથી જો હા બરાબર છે. હું તો કહું તમને જ્યાં ભરોસો છે ત્યાં બધું મટી જાય. ગુરુ તમને મળ્યા હોય, સાચી સમજ મળી હોય તો બધા દુઃખ મટી જાય. પણ છતાં એમાંય મેં ઘણી વખત કહું છું કે બધા એટલે હાવ બધા નહીં. હા હરિભક્તો ઘણા ગુરુ પાસે જાય ખરા, પણ કેટલા દાડા કે આપણે એમ છે એટલે કઈ હોય જાય
પછી પાછું એ કામ એટલે આ પૂરું થવાનું છે એમ લાગે તમને? આ પ્રકૃતિથી બનેલું છે, આમાં થોડા ઘણા આવરણો તો રહેવાના. ખાંદા દુખે, માંડા દુખે, માથું દુખે, પગ દુખે, શરદી થઈ જાય, હે બધું થાય ને, એ કોઈને નથી. તો ભગત થયા પછી આ બધું બંધ થઈ જાય એવું તમને લાગે? એ તો થોડું થોડું રહેવાનું છે, અને જેમ જેમ ઉંમર થશે એમ વધારો થવાનો. તમે કંપનીમાંથી ગાડી લાવો, ફેરવો કે નહીં ફેરવો, તમે મેકી રહો ને તોય સુધી બગડે. એવી કોઈ વિદ્યા કરવા વાળો છે? નાડું બંધાયેલા હોય કે પછી લીંબા મતરેલા હોય કે સૂકા મતરીને ગાડી પર રેડી આવવાનું, થોડાક ને એ ગાડી કશું નહીં થાય, સર્વિસ નહીં કરાવી પડે, એવું કોઈ બળવો હોય તો ઝાલાવી. મારે દર વખતે 10,000 12-13,000 થાય છે, બસી જાય, 2-5 લીંબા મતરાઈ લાવવાના એટલે આખી ગાડી કમ્પ્લીટ. તમારા આપવા હોય તો ઝાલાવી. થઈ જતું હોય. આ ગાડીને પણ જે સર્વિસ માંગતું હોય એ સર્વિસ માંગે સાહેબ. બાકી તો અમુક ટકા નાની મોટી તો તકલીફો બધા રહે. એટલે એવું નહીં વિચારવાનું કે ગુરુ કરીએ એટલે આપણને શરીરનું દુઃખ મટી જાય. નહીં, તમારા મનનું રોગ મટી જવું જોઈએ. તમારા તનનું તો મટે જ, પણ માપનું. પછી બધાની આશામાં નહીં રહેવાનું. જીવન મળ્યું છે તમને, ભક્તિ કરવાનો સમય મળ્યો છે, એટલે એક નાનું પદ બોલીએ. આરતી વાળા ભાઈઓ સેવામાં જે કઈ હોય અમારા રણછોડભાઈ બનાવી જાય.